વાત હવે રાજ્યના સમાચારથી અને સમાચાર જૂનાગઢમાંથી વિવિધ લોક વિજ્ઞાનના આધારે હવામાનની આગાહી ચાલુ વર્ષે 12 થી 13 આની વરસાદ રહેવાનું અનુમાન છે। જૂનના પ્રથમ અને જુલાઈના બીજા સપ્તાહમાં વધુ વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે। જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં વધુ વરસાદ થશે। નવસારી, સુરત, વાપી અને વલસાડમાં વધુ વરસાદ પડશે। વધુ વરસાદ સાથે તોફાની પવનો ફૂંકાવાની પણ આગાહી છે। ચાલુ વર્ષે રાજ્યમાં અતિવૃષ્ટિની પણ સંભાવના। ખેડૂતો માટે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં હળવો વરસાદ રહેવાની આગાહી। સપ્ટેમ્બર માસ બાદ વરસાદ ખેંચાશે તેવું જણાવ્યું છે। મહત્વનું છે કે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં કેટલાક આગાહીકારો જોડાયા ત્યારે તેમણે વિવિધ લોક વિજ્ઞાનના આધારે વરસાદની આગાહી કરી। આ વર્ષે ખેડૂતોને જે શરદ પૂનમ હોય છે, શરદ પૂનમ રાતે પૌવા અને ખાંડ રાખવામાં છે। આ પૌવાની અંદર ભેજ કેટલો આવે એની પર વરસાદનું તાણ કાઢવામાં છે। કારતક મહિનામાં કેટલાક કાતરા જે આકાશી કર, આકાશી ચિત્રી, હિમવર્ષા, ઝાકર, માગસર મહિનામાં કયા દિવસે મા મહિનામાં માવઠારૂપી વરસાદ થાય અને આ વર્ષે માવઠું 7 દિવસ લાંબુ હાલશે અને ચોમાસું પણ સારું છે। કેવું તોફાન દેખાય છે જૂન મહિનો બેસતા જૂનની અંદર 1 થી 5 ની અંદર ખૂબ વરસાદ આવી છે અને વાવણી થઈ જશે। તો જુલાઈની અંદર પણ એવું જ છે, એક બહુ મોટી શક્તિશાળી સિસ્ટમ છે ને કોઈ તોફાન, આંધી તોફાનની શક્યતા છે તો એ 15 થી 20 રાજ્યોમાં અસર કરે એવું દેખાય છે। તો ગુજરાતમાં અસર રહેશે તો એને લીધે ખૂબ વરસાદ થશે। પછી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે વરસાદ તો સક્રિય નથી થઈ શકે આખું વરસ, તો એ પણ બીખરાઈ ગયેલો રહેશે। તો ક્યાંક જઈએ એટલો થશે ને ક્યાંક નહીં થાય તો આગાહીકારોએ ક્યાં સૌથી વધુ વરસાદ પડશે તેની આગાહી કરી છે એ પણ જણાવી દઈએ। જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, સુરત, વાપી, વલસાડ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। આ જે જિલ્લાઓ અમે આપને બતાવી રહ્યા છે તેમાં વધુ વરસાદ પડી શકે છે। વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ કે જેમાં આગાહીકારો એકઠા થયા હતા અને તે વચ્ચે આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, સુરત, વાપી, વલસાડમાં વધુ વરસાદ પડી શકે છે।